નમસ્કાર. ચાલો આજે એક મજાની સફર પર જઈએ. આપણી આસપાસ જે કંઈ પણ છે એને માપવાની સફર. ક્યારે વિચાર આવ્યો છે કે આપણે જે જગ્યામાં રહીએ છીએ એને માપીએ કઈ રીતે? મતલબ, ઘરનો એક નાનો ઓરડો હોય કે પછી કોઈ મોટો બગીચો, આ બધાના માપ પાછળનું ગણિત શું છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે જુઓ, આપણી આસપાસની દુનિયા કંઈ સીધા ચોરસ કે ગોળ આકારની નથી હોતી, બરાબર ને? મોટા ભાગે તો એ આ બગીચાના રસ્તા જેવી જ જટિલ અને વાંકી ચૂકી હોય છે. અને આને માપવા માટે આપણને અમુક ખાસ રીતો, અમુક ખાસ સાધનોની જરૂર પડે છે. તો આપણી આ સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે સપાટ એટલે કે 2D આકારોની વાત કરીશું. પછી 3D દુનિયામાં જઈશું અને છેલ્લે આ બધું શીખીને આપણી પોતાની એક ભૌમિતિક ટૂલકીટ તૈયાર કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો પાયાથી જ શરૂઆત કરીએ દ્વિપરિમાણીય જગ્યાને સમજવાની. અને કોઈ પણ માપનની શરૂઆત થાય છે ક્ષેત્રફળથી. એ આપણા માપન ટૂલકીટનું પહેલું અને સૌથી અગત્યનું સાધન છે. હવે ક્ષેત્રફળ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈપણ સપાટ વસ્તુ કેટલી જગ્યા રોકે છે, બસ એ જ. માની લો કે ટેબલ પર પડેલું પુસ્તક, એ જેટલી જગ્યા રોકે છે એ એનું ક્ષેત્રફળ કહેવાય. આ એકદમ પાયાનો ખ્યાલ છે જેના પર આપણે આગળ વધીશું. ઓકે, આ સૂત્રો જોઈને કદાચ સ્કૂલના દિવસો યાદ આવી ગયા છે, નહીં? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધા તો ગણિતના એવા બિલ્ડિંગ બ્લોક્સ છે જેના પર આપણે આગળ જતા મોટા અને જટિલ આકારોની ઇમારત ચણવાના છીએ. પણ એક મિનિટ, સરળ આકારો તો ઠીક છે, પણ વાસ્તવિક જીવનમાં ક્યાં બધું સીધું સપાટ હોય છે? ત્યાં તો ઢોળાવવાળી બાજુઓવાળા ખેતર જેવા આકારો પણ હોય છે. તો એનું શું કરીશું? ચાલો હવે થોડા અસલી પડકારો તરફ આગળ વધીએ. અહીં જ તો ભૂમિતિનો અસલી જાદુ શરૂ થાય છે. જુઓ, આ જે જટિલ દેખાતો સમલંબ ચતુષ્કોણ છે એને કેવી રીતે એક લંબચોરસ અને 2 ત્રિકોણમાં તોડી નાખ્યો છે. અને આ એવા આકારો છે જેનું ક્ષેત્રફળ શોધતા તો આપણને આવડે જ છે, ખરું ને? બસ આ જ તો ભૂમિતિની સુંદરતા છે, ગમે તેવી જટિલ વસ્તુને સરળ બનાવી દેવી. અને આ જે રીત છે ને એને બરાબર યાદ રાખી લેજો. કોઈ પણ મોટા કે વિચિત્ર આકારને નાના જાણીતા ટુકડાઓમાં તોડી નાખવાનો આ સિદ્ધાંત ભૂમિતિમાં લગભગ બધે જ કામ આવે છે. સાચું કહું તો આ એક સુપર પાવર જેવું છે. ચાલો તો હવે આના વિશે શું કહેશો? આ એક અનિયમિત પંચકોણ છે. આને માપવાની શરૂઆત ક્યાંથી કરવી? આના માટે તો કોઈ સીધું સાદું સૂત્ર પણ નથી. અને જવાબ? એ જ આપણો સુપર પાવર. એને એવા ટુકડાઓમાં તોડી નાખો જે આપણને ખબર છે. અહીં જુઓ, આપણી પાસે ત્રિકોણ છે અને એક સમલંબ ચતુષ્કોણ પણ છે. બસ આ દરેકનું અલગ અલગ ક્ષેત્રફળ શોધો, એનો સરવાળો કરો અને કામ થઈ ગયું. છે ને એકદમ સરળ અને સુંદર રીત? તો આપણે 2D એટલે કે સપાટ દુનિયાને તો બરાબર સમજી લીધી. હવે સમય છે ઉપર ઉઠવાનો. ચાલો હવે ત્રિપરિમાણીય એટલે કે 3D દુનિયામાં પ્રવેશ કરીએ. અત્યાર સુધી સપાટી માપી, હવે આખી વસ્તુને માપવાનો વારો છે. પૃષ્ઠફળ. આ શબ્દ કદાચ થોડો અઘરો લાગે, પણ એને સમજવાની સૌથી સહેલી રીત છે ગિફ્ટ રેપિંગ પેપર. વિચારો કે કોઈ બોક્સને ગિફ્ટ રેપ કરવું છે, તો એને પૂરેપૂરું ઢાંકવા માટે જેટલા કાગળની જરૂર પડશે ને, બસ એ જ એનું પૃષ્ઠફળ છે. એકદમ સિમ્પલ. અને આ જુઓ, આ ચિત્ર એ જ વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યારે આપણે કોઈ બોક્સને ખોલીને આમ સપાટ પાથરી દઈએ ત્યારે આપણને એની બધી બાજુઓ દેખાઈ જાય, ખરું ને? પૃષ્ઠફળ એટલે બીજું કંઈ નહીં પણ આ બધી જ બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો. જુઓ, આપણે પાછી 3D સમસ્યાને 2Dમાં ફેરવી દીધી. બધું ક્ષેત્રફળ પર જ આવીને અટકે છે. અને આ જે સૂત્ર છે 2 × LB + BH + HL એ બીજું કંઈ નથી પણ એ જ વાતનું ગણિત છે. એમાં 6 બાજુઓ છે, આગળ પાછળ, ઉપર નીચે અને ડાબે જમણે. બસ આ 6 બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો જ છે આ સૂત્ર. છે ને સરળ? ઓકે, તો આપણે કોઈ પણ વસ્તુને બહારથી તો માપી લીધી. એને ઢાંકવા કેટલો કાગળ જોઈએ એ પણ ખબર પડી ગઈ. પણ એની અંદર કેટલી જગ્યા છે? એમાં કેટલી હવા કે પાણી ભરી શકાય? બસ આ જ સવાલ આપણને આપણા છેલ્લા અને સૌથી મહત્વના માપન એટલે કે ઘનફળ તરફ લઈ જાય છે. આ બે ચિત્રો પૃષ્ઠફળ અને ઘનફળ વચ્ચેનો તફાવત એકદમ ચોખ્ખો કરી દેશે. ડાબી બાજુ જુઓ, એ છે પૃષ્ઠફળ એટલે કે ખાલી બહારનું પડ, બહારની સપાટી, અને જમણી બાજુ છે ઘનફળ એટલે કે પડની અંદરની બધી જ જગ્યા. એક છે બહારનો દેખાવ અને બીજું છે અંદરની ક્ષમતા.
તો ઘનફળ એટલે શું? કોઈ વસ્તુ ત્રિપરિમાણીય અવકાશમાં કેટલી જગ્યા રોકે છે એનું માપ. અને મજાની વાત એ છે કે એનું પાયાનું સૂત્ર ફરી પાછું ક્ષેત્રફળ સાથે જોડાયેલું છે. સૂત્ર છે પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. કેટલું તાર્કિક છે! આ સૂત્ર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે એક કલ્પના કરો. માની લો કે આપણી પાસે કોઈ પણ આકારના પાયા જેવા કાગળના ઘણા બધા પાના છે. હવે આપણે એ પાનાને એકની ઉપર એક ગોઠવતા જઈએ, જ્યાં સુધી એ આકારની પૂરી ઊંચાઈ ન બની જાય. બસ, આ જે પાનાઓનો આખો થપ્પો બન્યો એની અંદર જે જગ્યા રોકાઈ એ જ તો છે ઘનફળ. ચાલો આ જ તર્ક આપણે નળાકાર પર લગાવીએ. નળાકારનો પાયો કેવો હોય? ગોળ, એટલે કે એક વર્તુળ. અને વર્તુળનું ક્ષેત્રફળ શું છે? આપણને ખબર છે, પાઈ આર સ્ક્વેર. હવે બસ આ પાયાના ક્ષેત્રફળને નળાકારની ઊંચાઈ h વડે ગુણી નાખો અને લો, આપણને નળાકારના ઘનફળનું સૂત્ર મળી ગયું. v બરાબર પાઈ આર સ્ક્વેર h. સિમ્પલ. તો આપણે ક્ષેત્રફળની સપાટ જમીનથી શરૂઆત કરી, પૃષ્ઠફળના બહારના પડને સમજ્યા અને છેક ઘનફળની ઊંડાઈ સુધી પહોંચ્યા. આ એક શાનદાર સફર રહી. ચાલો હવે આપણે જે કંઈ પણ શીખ્યા એ બધા જ જરૂરી સૂત્રોને એક જગ્યાએ ભેગા કરી લઈએ, આપણી પોતાની ભૌમિતિક ટૂલકિટમાં. અને આ રહ્યું એ ટૂલકિટ. આ કોષ્ટકમાં આપણે આજે જે કંઈ પણ શીખ્યા એનો સાર છે. ઘન, લંબઘન અને નળાકાર આ ત્રણેય મહત્વના આકારો માટે પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો અહીં એક જ જગ્યાએ છે. આ એક એવી માર્ગદર્શિકા છે જે હંમેશા કામ લાગશે. પણ એક વાત યાદ રાખજો, આ ખાલી સૂત્રો નથી, આ તો એવી ચાવીઓ છે જેનાથી આપણે આપણી આસપાસની દુનિયાના રહસ્યોને સમજી શકીએ છીએ. મહાન વૈજ્ઞાનિક ગેલિલિયોએ કહ્યું હતું તેમ, ગણિત એ ભાષા છે જેમાં ભગવાને આ બ્રહ્માંડ લખ્યું છે. અને આજે આપણે એ ભાષાના થોડાક શબ્દો શીખ્યા છીએ. તો આ વિચાર સાથે આપણે આજની વાતને અહીં વિરામ આપીએ. હવે જ્ઞાન પણ છે અને સાધનો પણ છે. તો હવે સવાલ એ છે કે આપણી આસપાસની દુનિયામાંથી સૌથી પહેલાં શું માપવું ગમશે? પોતાના ઘરનો ઓરડો, બગીચાનો નાનો ક્યારો કે પછી કંઈક બીજું? શક્યતાઓ તો અનંત છે.